હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે 5.2માં દાખલા નંબર 10થી સ્ટાર્ટ કરીએ છીએ. આજે જુઓ, રકમમાં લખ્યું છે એક સમાંતર શ્રેણીમાં 17મું પદ. 17મા પદને આપણે સંકેતમાં A17, એ 10મા પદ કરતાં 10મા પદને સંકેતમાં A10 કરતાં 7 વધુ છે. કોણ 7 વધુ છે? 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે. એટલે 17મું પદ વધારે છે એટલે મતલબ 10મું પદ ઓછું છે. તો જે ઓછું છે તેમાં 7 ઉમેરી દીધા, બરાબર છે. ત્યારબાદ બંનેના સૂત્ર મૂકી દીધા. A17નું સૂત્ર A+16D અને 10નું સૂત્ર A10નું સૂત્ર A+9D, બરાબર. બંને સાઈડથી એ કટ થઈ ગયા એટલે 16D માંથી 9D જાય તો 7D બરાબર 7 માટે D બરાબર 1. 11મો દાખલો લખ્યું છે સમાંતર શ્રેણી આપેલી છે 3, 15, 27, 39 નું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? કયું પદ એટલે આપણે ધારી લીધું. ધારો કે nમું પદ એટલે an એ 54મા પદ 54મું પદ એટલે A54 કરતાં 132 વધુ છે. એટલે મતલબ કે nમું પદ વધારે છે 132, મતલબ 54મા પદમાં 132 પ્લસ કર્યા. હવે anનું સૂત્ર મૂક્યું. શું સૂત્ર મૂક્યું? A+n-1D બરાબર A54નું સૂત્ર A+53D પ્લસ છે +132. હવે બંને સાઈડથી જુઓ, આપણે એ કટ કર્યા છે. બંને સાઈડથી એ કટ એટલે n-1 ને ડીની કિંમત છે 12, બરાબર 53. ડીની કિંમત પાછી 12 પ્લસ 132, 12 વડે અંદર ગુણ્યું એટલે 12n-12 બરાબર 53 ગુણ્યા 12 કર્યું તો 636 પ્લસ 132 બરાબર છે. સાદુરૂપ આપ્યું એટલે અહીંયા n બરાબર આવ્યું 65. એટલે જવાબ છે આપણો કે કેટલામું પદ એ 54મા પદ કરતાં, તો લખ્યું કે 65મું પદ એ 54મા પદ કરતાં 132 વધુ છે. આગળ 12મો દાખલો જુઓ. 12મો દાખલો એક લોજિકલ દાખલો છે, ગણતરી કર્યા વગર બી થઈ શકે છે. એવું લખ્યું છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવો છે? સમાન, બરાબર. જો સામાન્ય તફાવત યાને ડી જો બંને શ્રેણીનો સમાન હોય તો એમાં એવું લખ્યું છે તેમાં 100મા પદનો તફાવત 100 છે. મતલબ એ બંનેનો 100મું પદ હોય ને એનો તફાવત 100. તો હવે સ્વાભાવિક વાત છે તો તેમના 1000મા પદનો તફાવત શું થાય? 1000 થોડો થાય, 100 જ થાય. થઈ ગયો દાખલો. 100મા પદનો તફાવત 100, તો 1000મું ગમે એટલામું પદ લઈએ તો 1000મા પદનો તફાવત પણ 100 જ થાય, બરાબર છે. આગળ આપણે 13મો દાખલો. 3 અંકની કેટલી, આવો દાખલો ઉદાહરણમાં એક હતો. 3 અંકની કેટલી સંખ્યા, આવો જે કેટલી સંખ્યાનો મતલબ આપણે n શોધવાનું કીધું છે, 7 વડે વિભાજ્ય છે. મતલબ 3 અંકની એટલે જો લખી છે 3 અંકની અને 7 વડે વિભાજ્ય સંખ્યાઓ પહેલાં આપણે લખી દીધી. 3 અંકની સંખ્યા 100થી શરૂ થાય થી માંડીને 999 સુધીની સંખ્યા એ 3 અંકની છે બધી. એમાંથી કેટલી સંખ્યા 7 વડે? તો જે 105 ભાગ્યા 7 કરો તો 15 7 105 એટલે ભગાય છે. શેષ 0 વધે છે એટલે એને ભાગી શકાય. પછી બધામાં 7 ઉમેરી દીધા, 112, 119 એમ છેલ્લે 994 એ 7 વડે વિભાજ્ય છે. મતલબ આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર 105, સામાન્ય તફાવત ડી બરાબર 7 અને nમું પદ એ n 994. એ nનું સૂત્ર મૂક્યું an બરાબર A+n-1D. nમું પદ 994 એ આપેલો છે, n આપેલો છે. આ બધું જ આપણી પાસે ગણતરીમાં છે, બરાબર છે. ચાલો તો જુઓ આગળ. એની અંદર આગળ 994 કાઉન્સ છોડી નાખ્યો એટલે 105 બરાબર પ્લસ 7n-7. હવે 194
105માંથી 7 જાય તો 98 ડાબી બાજુ લઈ ગયા બરાબર 7n માટે 7n બરાબર 896 માટે n બરાબર 128 મતલબ 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે 14મો દાખલો 10 અને 250 વચ્ચે 10 અને 250ની વચ્ચે 4નો ગુણિત મતલબ 4 વડે ગુણી શકાતી હોય તેવી 12 16 20 કેટલી 248 સેમ આગળના જેવો દાખલો છે તમે દાખલો જાતે કરી શકશો અને આપણે n પૂછેલી હતી કે કેટલી સંખ્યાઓ 15મો દાખલો nના કયા મૂલ્ય માટે n શોધવાનો છે સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે બે સમાંતર શ્રેણી એટલે બે સમાંતર શ્રેણી આપેલી છે રકમમાં 63 65 67 અને બીજી 3 10 17 ના nમાં પદ સમાન અને પહેલી શ્રેણી આપેલી હતી કઈ 63 65 67 મતલબ અહીંયા a બરાબર d બરાબર બંને મળી ગયા હવે પહેલી શ્રેણી માટે આપણે an1 લખ્યું છે મેં an1 બરાબર a પ્લસ n માઇનસ 1d બરાબર એ આપેલો છે 63 n માઇનસ 1 અને ડીની કિંમત 2 સાદુરૂપ આપ્યું તો આવ્યું પહેલી શ્રેણી માટે nમું પદ આવ્યું લખ્યું છે બંને શ્રેણીના nમાં પદ સમ એટલે પહેલી શ્રેણીનું nમું પદ આવ્યું 2n પ્લસ 61 બરાબર છે બીજી શ્રેણી આપેલી છે 3 10 17 જોઈ શકીએ છીએ આપણે એમાં a 3 d 7 એમાં પણ nમું પદ શોધ્યું તો એનું nમાં પદ માટેનું an2 કીધું એને બીજું કંઈ નહીં a પ્લસ n માઇનસ 1d એ એમાં 3 છે n માઇનસ 1 ડીની કિંમત 7 સાદુરૂપ આપ્યું તો 7n માઇનસ 4 આગળ હવે સવાલમાં એવું લખેલું છે બંને શ્રેણીના nમાં પદ સમાન છે બરાબર છે તો nનું કયું મૂલ્ય એવું છે કે જ્યાં બંનેના nમાં મૂલ્ય સમાન છે તો બંને શ્રેણીના nમાં પદ સમાન છે એટલે કે an1 બરાબર an2 an1ની કિંમત 2n પ્લસ 61 અને પેલાનું 7n માઇનસ 6 સાદુરૂપ આપ્યું તો n બરાબર કેટલા આવ્યા 13 એટલે શ્રેણીના 13મું પદ એવું છે કે જ્યાં બંને શ્રેણીના nમાં પદ સમાન છે 16મો દાખલો 16મા દાખલામાં અહીંયા આપણે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 a3 બરાબર 16 અને સાતમું પદ a7 એ પાંચમા પદથી એટલે a5થી 12 વધુ છે કોણ સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ છે સૂત્ર મૂક્યું સાતમા પદનું a પ્લસ 6d બરાબર પાંચમા પદ માટે a પ્લસ 4d સાદુરૂપમાં d બરાબર આવ્યો 6 ઓકે અને આપણી પાસે રકમમાં આપેલું હતું ત્રીજું પદ 16 છે ત્રીજા પદનો ઉપયોગ કર્યો a3 બરાબર 16 a3નું સૂત્ર a પ્લસ 2dની જગ્યા પર 6 બરાબર 16 બરાબર છે અને a પ્લસ 12 બરાબર 16 માટે a બરાબર 4 જોઈ લો એ બરાબર 4 અહીંયા એની કિંમત પણ આવી ગઈ અને આગળ સવાલ છે આપણો કે એવી શ્રેણી શોધો બરાબર છે હવે કે જેનું ત્રીજું પદ આવું બધું થતું હોય તો anનું સૂત્ર મૂક્યું an બરાબર a પ્લસ n માઇનસ 1d બરાબર એની કિંમત 4 n માઇનસ 1 ને ડીની કિંમત 6 સાદુરૂપ આપવાથી an બરાબર આવ્યું શું 6n માઇનસ 2 હવે આપણે અહીંયા એવી શ્રેણી શોધવાની છે એવી શ્રેણી એટલે a1 a2 a3 a4 a5 એમ શ્રેણી શોધી નાખી તો a1 સૂત્ર છે 6n માઇનસ 2 6n nની કિંમત પહેલા પદ માટે
1 લીધું, બીજા પદ માટે અહીંયા 2 લીધું, 3 4 એમ લેતા ગયા તો આખી શ્રેણી બની 4 10 16 22 ડેશ ડેશ ડેશ. 17મો દાખલો. સવાલ છે કે 3 8 13 ડેશ 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 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી પહેલાં તો શ્રેણીને ચડતા ક્રમમાં લખી દીધી, મીન્સ લખેલી છે રકમમાં શું 3 8 13 ડેશ 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 253. હવે છેલ્લેથી પૂછ્યું હોય તો આપણે આ શ્રેણીને ઉલટા ક્રમમાં ખરેખર લખવાની હોય. મતલબ એનું પહેલું પદ કયું બનશે 253, બરાબર છે. પછી એની આગળ આપણી જો શ્રેણી જોઈએ રકમમાં તો 3 પછી 8 એટલે 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 5 18 એમ આગળ વધતી જશે. મતલબ આ શ્રેણી જે રકમમાં છે તે વધતી છે, પણ જ્યારે આપણે છેલ્લેથી પૂછેલું છે તો આપણે એને ઉલટા ક્રમમાં લખી દે, શ્રેણી ઘટતી બની જાય. મતલબ એ શ્રેણીનું પહેલું પદ 253, ડી બરાબર -5 કારણ ઘટે છે, અને એનું nમું પદ મતલબ છેલ્લું પદ જે પહેલું હતું તે છેલ્લું બની ગયું, બરાબર, અને જે છેલ્લું હતું તે પહેલું બની ગયું. અને સવાલમાં તો છેલ્લેથી 20મું પદ સૂત્ર મૂક્યું, છેલ્લેથી 20મું પદ A 20, A + 19 ડી, A 253 19 ડીની કિંમત -5, બરાબર છે. મતલબ શ્રેણીનું 20મું પદ 158 થશે, બરાબર છે. 18મો દાખલો. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો, ચોથું A4 8મું A8 નો સરવાળો જોઈ લો, વચ્ચે બંનેની વચ્ચે પ્લસ કેટલો આપેલો છે 24, અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો થોડુંક પછી લઈએ. પહેલાં ચોથા અને 8મા પદનો સરવાળો છે તો ચોથા પદનું સૂત્ર મૂક્યું A + 3D, 8મા પદનું સૂત્ર મૂક્યું A + 7D બરાબર 24, A એટલે 2A + 7 ને 3 10D બરાબર 24, 2 કોમન એટલે A + 5D બરાબર 12. પછી બીજું એક છે સવાલમાં આગળ છઠ્ઠા અને 10મા પદનો, છઠ્ઠો એટલે A 6, 10મું A10 બરાબર 44, A6નું સૂત્ર A + 5D, અને આનું સૂત્ર A + 10Dનું સૂત્ર A + 9D 44, એટલે A 2A + 14D બરાબર 44, બરાબર. સાદુરૂપ આપ્યું બીજું સમીકરણ બન્યું. પછી શું કરવામાં આવ્યું, 1 અને 2નો લોપ, 1 અને 2નો લોપ કરીએ એટલે A + 5D 12 છે ને A + 7D 22 છે. લોપ કર્યો તો ડીની કિંમત આવી 5. ઓકે, ચાલો આગળ ડી આવી ગયું. ડી આવ્યા પછી પહેલાં સમીકરણમાં કિંમત મૂકી દીધી એટલે A + 5D બરાબર 12, A + 5Dની કિંમત 5 12, A + 25 એટલે A બરાબર -13. એ એટલે ખરેખર શ્રેણીનું પહેલું પદ. આપણો સવાલમાં એવું લખ્યું છે શ્રેણીના પ્રથમ 3 પદો શોધો, તો પ્રથમ 3 પદ A1 એટલે A -13, A2 એટલે A + D બરાબર કિંમત -13 + 5 એટલે -8, A3 બરાબર A + 2D તે -13 + 2 5 -3. તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો આપણે પૂછેલા હતા -13 -8 ને -3. 19મો દાખલો. સુબ્બારાવ નામનો વ્યક્તિ છે, એને 1995માં 5000ના વાર્ષિક વેતનથી નોકરીની શરૂઆત, મતલબ એનો શરૂઆતનો પહેલા વર્ષનો વાર્ષિક પગાર 5000 રૂપિયા છે, અને પછી દર વર્ષે તેના પગારમાં 200 રૂપિયાનો વધારો. મતલબ બીજા વર્ષનો પગાર કેટલો થાય જો બતાવેલું છે મેં, પહેલા વર્ષે પગાર 5000 તો બીજા વર્ષે દર વર્ષે પગારમાં 2000 વાર્ષિક વધે છે, ને બીજા વર્ષનો પગાર 5200, ત્રીજા વર્ષનો પગાર 5400, ચોથા વર્ષનો પગાર 5600. મતલબ એનો પગાર છેલ્લે વધીને કેટલો થાય છે લખ્યું છે, તો કયા વર્ષે તેનું વેતન 60,000 રૂપિયા, મતલબ વાર્ષિક પગાર કેટલા રૂપિયા થાય છે છેલ્લે 60,000. મતલબ એક સમાંતર શ્રેણી બની ગઈ 5000 5200 5400 ડેશ 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 60,000. મતલબ A બરાબર
5000, ડી બરાબર 200 અને એ એન મતલબ એનું એનમું પદ 60000 છે. સૂત્રમાં કિંમત સવાલ છે કેટલામાં વર્ષે તેનો પગાર 60000 એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1D. એ એન 60000, એ એટલે 5000, એન માઇનસ 1 અને ડીની કિંમત 200. સાદુરૂપ આપ્યું એ બરાબર કેટલું આવ્યું 11. મતલબ 11મા વર્ષે તેનો પગાર કેટલા રૂપિયા છે? 11મા વર્ષે તેનું વેતન 60000 રૂપિયા થશે. ઓકે, ચાલો લાસ્ટ દાખલો. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી દર અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો થાય છે. મતલબ રામકલીએ પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા, પછી દર અઠવાડિયે 1.75 રૂપિયા વધુ બચત. મતલબ બીજા અઠવાડિયે કેટલા રૂપિયાની બચત કરી હશે? 6.75. એમ ત્રીજા અઠવાડિયે વચ્ચે પ્લસ 1.75 કરતા જાઓ તો બચત કેટલી કરી એને લખ્યું છે. તો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 તો ધારી લીધું. અને અંતે અઠવાડિક બચત કેટલા રૂપિયા કરે છે? છેલ્લે 20.75. આપણે એ જ શોધવાનું છે કેટલામાં અઠવાડિયે તેની બચત આટલી કેટલી 20.75 રૂપિયા હશે. તો જો લખ્યું છે સમાંતર શ્રેણી, પહેલાં 5 રૂપિયા, પછી દર અઠવાડિયે 1.75 રૂપિયા વધારે બચાવે છે એટલે 6.75, 8.50 એમ કરતાં કોઈક અઠવાડિયે એની બચત 20.75 થઈ એટલે એ બરાબર 5, ડી બરાબર 1.75 અને એ એન બરાબર 20.75. એ એન સૂત્ર એ પ્લસ એન માઇનસ 1D 20.75 બરાબર 5 પ્લસ એન માઇનસ 1, ડીની કિંમત 1.75. 1.75 એન સાથે ગુણી નાખ્યો અને 5ને ડાબી બાજુ લઈ ગયા એટલે 20.75 માંથી 5 જાય તો 15.75. એન માઇનસ 1 ની કિંમત જોઈ લો, છેલ્લે એન બરાબર કેટલો 10. મતલબ 10મા અઠવાડિયાની બચત કેટલી થશે એની? 20.75. ઓકે, અસ્તુ.